સ્કૂલના બે ફ્રેન્ડ્સ 55 વર્ષના થાય છે ને ત્યારે ક્યાંક ભટકાઈ જાય છે. તો પોતાની લાઈફની વાત કરતા હોય છે. તો એક ફ્રેન્ડ કહે છે કે બસ જો અત્યારે તો સવારે ઉઠીને થોડું ફિટનેસ સેન્ટરમાં જવાનું થાય છે મારા ફ્રેન્ડ્સ જોડે. પછી અમે કામ કરીએ, સાંજે આંટો મારવા જઈએ કે એવું બધું કરીએ છીએ. અને 2-3 મહિને ક્યાંક ટ્રીપને એવું લઈ લઈએ છીએ. અને બીજો ફ્રેન્ડ કહે કે મારે તો યાર હમણાંથી આ ડાયાબિટીસ શરીરમાં ઘૂસી ગયો છે અને બીજા 1-2 વજનના કારણે અમુક તકલીફો થવાની ચાલુ થઈ ગઈ, એટલે મોટાભાગનો ટાઈમ મારો એમાં જ જતો રહેતો હોય છે. એ 55 વર્ષના થયા પણ હજુ બીજા 25 વર્ષ એમને કાઢવાના, 30 વર્ષ એમને કાઢવાના છે. અને એવું નહોતું કે બંનેમાંથી કોઈએ એક મોટું ડિસિઝન એવું જુદું લઈ લીધું હતું જેના કારણે બંનેની લાઈફ આટલી બદલાઈ ગઈ હતી. વસ્તુ એ હતી કે એ લોકો જ્યારે સ્કૂલમાંથી છૂટા પડ્યા કે કોલેજમાંથી છૂટા પડ્યા ત્યારથી તે 55ના ત્યાં થયા ત્યાં સુધી થોડી નાની હેબિટ્સ જે બંને જણાએ ડેવલપ કરીને એના કારણે બંને જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા છે. જે સમજવાનું હોય આ સમજી લેજો. આ એક્ઝામ્પલ આપું છું કયા માણસ બનવું છે જ્યારે તમે 55ના થાવ ત્યારે. અને જે લોકો ખરેખર 55ના થઈ ગયા છે અને હેલ્થ પ્રોબ્લેમ ઘૂસી ગયો હોય પ્લીઝ કમેન્ટ કરજો, તો બાકી બધાને ખબર પડે કે ખરેખરમાં જો 20s 30s 40sમાં પોતાના શરીરનું ધ્યાન ના રાખીએ તો પાછળની લાઈફ તમને લાગે છે કે ભાઈ એમાં શું વહેલા મરી જશું, કોઈ વહેલા મળતું નથી. આજે દવા દારૂ બહુ એડવાન્સ થઈ ગયા છે. માણસ જીવે છે, મોડે સુધી જીવે છે, પણ કઈ ટાઈપની હેલ્થ લઈને જીવવું છે એ તમારા હાથમાં છે. આ પ્લીઝ તમારા ફેમિલી મેમ્બર જોડે શેર કરજો, ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, તો બધાની આંખો થોડી ખુલે. ચલો.